ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધની સીધી જ અસર હવે રાજકોટમાં જોવા મળી છે। નાયરા કંપનીના મોટા ભાગના પેટ્રોલ પંપોમાં તાળા લાગી ગયા છે। હું તમને સ્ક્રીન પર દ્રશ્ય બતાવવા જઈ રહ્યો છું। રૈયા રોડ પરના આ દ્રશ્ય છે। પેટ્રોલ ડીઝલનો જથ્થો અત્યારે ખૂટી ગયો છે, માટે પંપ જ બંધ કરી દેવામાં આવ્યો છે। પેટ્રોલ પંપના માલિકે ન્યૂઝ કેપિટલ સાથેની વાતચીતમાં સ્પષ્ટ આરોપ કંપની પર લગાવ્યો છે કે જ્યારે ટાર્ગેટ પૂરા કરવાના હોય ત્યારે પરાણે ન જોતો હોય તો પણ જે ટ્રક છે તે મોકલવામાં આવે છે, પરંતુ હાલની જે પરિસ્થિતિ છે, જરૂરિયાત છે, ત્યારે એક પણ ટ્રક મોકલવામાં આવતો નથી। એટલે કે સ્પષ્ટપણે પેટ્રોલ ડીઝલનો જથ્થો છે તે પૂરતો પાડવામાં આવતો નથી। રાજકોટ શહેર અને જિલ્લાની વાત કરવામાં આવે તો 80% જેટલા નાયરા કંપનીના પંપો અત્યારે બંધ કરી દેવા પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ત્યારે હાલ બુકિંગ કર્યા બાદ 8 થી 10 દિવસે પેટ્રોલ ડીઝલનો જથ્થો મળે છે તેવી સ્પષ્ટ વાત પેટ્રોલ પંપના માલિકે કરી છે। આજે જ્યારે પેટ્રોલ પંપ એસોસિએશનના તમામ હોદ્દેદારો સ્થાનિક તંત્રને રજૂઆત કરવા જવાના છે, ત્યારે રાજકોટમાં પેટ્રોલ અને ડીઝલનું વેચાણ આવનારા દિવસોમાં ખોરવાય તેવી પરિસ્થિતિનો ઉદ્ભવ અત્યારે થયો છે। તંત્ર જો ખરેખર સતર્કતા દાખવીને તાત્કાલિક રીતે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો જે જરૂરિયાત છે તે તમામે તમામ પંપ પર પૂરો પાડે તો અફરાતફરીનો માહોલ ન સર્જાય, નહીતર રાજકોટમાં પણ લાંબી લાઈનો લાગી જાય તેવા દ્રશ્યોનું ઉદ્ભવ થશે તે વાત નક્કી જ છે। અત્યારે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ ચેનલ, રાજકોટ।